સમાચારમાં હવે આગળ વાત કરીએ અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સવારથી આગ લાગી હતી, જો કે હજુ પણ આગ પર કાબુ મેળવી નથી શકાયો। હજુ પણ આગ બેકાબૂ જ છે। 2 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। જો કે કચરો હોવાના કારણે આ આગ વધુ વિકરાળ બની હતી અને આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી આવી રહી છે। સવારે અમને આ 11:15 વાગ્યાનો આજુબાજુ કોલ છે અને અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર ટોટલ 7 વોટર બાઉઝર છે અને હવાનું થોડું પ્રમાણ વધારે હોવાથી અમને આગ ઓલાવવામાં થોડી તકલીફ પડે છે અને અત્યારે સતત ફાયર ફાઇટિંગ ચાલુ છે। હવે જેમ જેમ હવાનો રૂખ અને હવાની ડાયરેક્શન જેમ જેમ બદલાય છે એવી રીતે થોડી અમને તકલીફ આવે છે, પણ અમે જેટલું પ્રયત્ન વહેલું થાય એટલો અમે પ્રયત્ન કરી આગ ઓલાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ગ્યાસપુર પીપળજ ખાતે જે વેસ્ટ મેનેજમેન્ટ છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। ફાયરને કોલ કરતા ફાયરની 10 જેટલી ગાડીઓ અહીં ઘટના સ્થળે પહોંચી છે। આગ એટલી વિકરાળ છે કે 10 ગાડીઓ દ્વારા ફાયરના જવાનો દ્વારા અત્યારે હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે। મહત્વની વાત છે કે આ વેસ્ટ મેનેજમેન્ટ છે, જ્યાં જે આખા અમદાવાદનો વેસ્ટમાંથી બેસ્ટ જે કરવાનો પ્લાન્ટ હોય છે કે કચરો છે તેમાં આગ લાગી છે। અને મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી છે તેને જોતા અત્યારે હાલ ફાયરની 10 જેટલી ગાડીઓ અહીં ઘટના સ્થળે પહોંચી છે। આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો ચાલુ છે। જોકે હજી સુધી કોઈ જાનહાનિ કે કોઈ એવી જે વિકટ સમસ્યા નથી, પરંતુ જે વેસ્ટમાંથી બેસ્ટ મેનેજમેન્ટના પ્લાન્ટ છે તે પ્લાન્ટમાં મહત્તમ જે વેસ્ટ જે કચરો છે તેમાં આગ લાગી છે અને 10 જેટલી ગાડીઓને ભારે જહેમતથી અત્યારે હાલ જે ફાયરના જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ધુમાડો 5 કિલોમીટર સુધી જે આનો પ્રસરી રહ્યો છે અને આગ ઉપર હજુ પણ કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ હજી આગ ઉપર કાબુ મેળવાયો નથી। જોકે ફાયરને જાણ થતા 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આગ ઉપર કાબુ મેળવવા। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।